ફાઇનલી અમે આવી ગયા છીએ ડાકોર શ્રી રણછોડરાયજીના મંદિર. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં ડાકોરનું મંદિર સરસ મજાનું દેખાઈ રહ્યું છે. સરસ મજાના દર્શન થઈ ગયા અને આરતીના પણ દર્શન થયા. શ્રીજી ટ્રાવેલ બ્લોગમાં આપનું સ્વાગત છે. એક નવા બ્લોગ માટે તમે બધા રેડી થઈ જાઓ. હું અને વિશાલ જઈ રહ્યા છીએ એક નવા બ્લોગના શૂટ માટે અને ખૂબ જ એક્સાઇટેડ છીએ કેમ કે લાસ્ટના વિડીયોમાં તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આઈ થિંક આ વિડીયો આવે ત્યાં સુધીમાં આપણા યુટ્યુબ ચેનલમાં 100થી વધારે પણ સબસ્ક્રાઈબ થઈ ગયા છે. માટે હું થેન્ક યુ સો મચ જેને બી સબસ્ક્રાઈબ કર્યું છે એને દિલથી થેન્ક યુ સો મચ. અને નવા બ્લોગ માટે તમે બધા રેડી થઈ જાઓ. તમે નવા લોકેશન માટે પણ તમે બધા રેડી થઈ જાઓ. તમને બધાને ખૂબ મજા આવશે. આઈ પ્રોમિસ. હું અને વિશાલ બંને જણા તમને નવા લોકેશનમાં લઈ જશું અને તમને બધાને એ લોકેશનથી વાકેફ કરાવશું અને જ્યાં રહસ્ય છે જે જાણવા જેવું છે તમને બધાને કહીશું. ઓકે, તો વિશાલ આવી ગયો છે. વિશાલ ફાઇનલી પહોંચી ગયો છે. થેન્ક યુ સો મચ. વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો તો બહુ મજા આવશે અને પ્લીઝ જો આપણા યુટ્યુબ ચેનલના વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર એટલે પ્લીઝ સપોર્ટ કરજો દિલથી અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. તો વિશાલ, શું તું એક્સાઇટેડ છું? વિશાલ ઓલવેઝ એક્સાઇટેડ જ ભાઈ. આજે અમે જઈ રહ્યા છીએ જે વ્લોગના શૂટ માટે. એ આપણે લાસ્ટ ટાઈમ જે ગયા હતા એ બાય ટ્રેન હતું. આ વખતે બાય કાર જવું પડશે. એમ તો ચાલો આજે તમને વ્લોગમાં લઈ જઈએ. ઓકે, થેન્ક યુ સો મચ. કન્ટિન્યુ રહેજો પ્લીઝ. નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. થેન્ક યુ.
ફાઇનલી હું અને વિશાલ જે અમારા લોકેશનમાં જવાનું છે એ લોકેશનમાં પહોંચી ગયા છે. પાર્કિંગમાં છે, ગાડી પાર્ક કરી નાખી છે અને સખત તડકો છે આજે તો કે વાત જવા દો, એમ દેખાતું નથી, આંખ માંડ ખુલે છે. બટ ચલો આજે તમને જે મંદિરે સરસ મજાનું મંદિર લઈ જવાના છે એનું નામ છે ડાકોર, શ્રી રણછોડરાયનું મંદિર ડાકોર. અમે પહોંચી ગયા છીએ અને આ ગાડી પાર્ક કરી નાખી છે અને અમે ટૂંક સમયમાં ડાકોર મંદિર જવાનું છે. ઓકે ફાઇનલી હું અને વિશાલ મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તડકો સખત છે, એડજસ્ટમેન્ટ કરવા. क्या बोला तूने? તો ફાઇનલી અમે આવી ગયા છીએ ડાકોર, શ્રી રણછોડરાયજીના મંદિર. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં ડાકોરનું મંદિર સરસ મજાનું દેખાઈ રહ્યું છે. મંદિર વિશાલ કેવી તરફ ભીડ લાગે છે ભક્તોની? ખરેખર તમારે જો ડાકોરના દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. અહીંયા અંદર મંદિરમાં પરમિશન નથી શૂટની, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી, એટલે અમે તમને નહીં બતાવી શકીએ. પણ જો તમારે દર્શન કરવા હોય તો તમે ડાકોર આવી શકો. ઠીક છે, થેન્ક યુ સો મચ. ફાઇનલી હું અને વિશાલ શ્રી રણછોડરાયના મંદિરે દર્શન કરીને હેઠે ઉતરી ગયા છીએ. સરસ મજાના દર્શન થઈ ગયા અને આરતીના પણ દર્શન થયા. અમે વિચારેલું તો અમને એવું હતું કે દર્શન બંધ થઈ જશે, બટ અમને સરસ મજાની આરતીના, બપોરની આરતીના દર્શન થઈ ગયા અને ખૂબ ખૂબ મજા આવી ગઈ. ત્યાં આપણે દર્શન થઈશું, તમને બતાવશું. અને આ અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાનું ડાકોરનું શ્રી રણછોડરાયજીનું મંદિર છે. ત્યાં અમે સરસ દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળીએ છીએ ગો ટુ નેક્સ્ટ સ્ટેશન.
ફાઇનલી હું અને વિશાલ ડાકોર શ્રી રણછોડરાયજીના મંદિરેથી અમે દર્શન કરીને નીકળી ગયા છીએ. તો પ્લીઝ કન્ટિન્યુ રહેજો અને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ.